ગુરુ શાસ્ત્રીજી મહારાજની 85મી જન્મજયંતિ અટલાદરા મહાશુભ સ્થાને ઉજવવાની હતી. આવા અતિ શુભ પ્રસંગે મણિભાઈ સલાડવાળાને ગુરુ શાસ્ત્રીજી મહારાજને સુવર્ણથી તોલવાનો વિચાર આવ્યો. શાસ્ત્રીજી મહારાજની ઈચ્છા પ્રમાણે એ વખતે સુવર્ણથી તો એમને તો ન તોળી શકાયા. સાકરની સામે એમની તુલા એ વખતે કરવામાં આવી અને સાકરની સામે સુવર્ણ મૂકવામાં આવ્યું. એ રીતે શાસ્ત્રીજી મહારાજના હરિભક્તોએ પોતાની ભક્તિ અદા કરી. એ ઇતિહાસ પુનરાવર્તિત થયો આ લંડનની ભૂમિ પર. આ લંડનની ભૂમિ વિદેશની ભૂમિ છે અને એક એવી ભૂમિ કે વિદેશમાં સૌ પ્રથમ વખત ગુણાતીત ગુરુને તોડવાનો પ્રસંગ કોઈ ઝીલી લીધો હોય તો આ લંડન મંડળે ઝીલી લીધો. 1 હરિભક્ત, 2 હરિભક્ત, 5 હરિભક્ત, 10 હરિભક્ત, એક વિચારનો ફણગો ફૂટ્યો અને બધાએ ઉમંગથી એ વિચારને ઝીલી લીધો અને 2 ઉત્સવો એક સાથે ભેગા થયા. 1985ની અંદર ગુણાતીતાનંદ સ્વામીનો દ્વિશતાબ્દી મહોત્સવ ચાલતો હતો. એ નિમિત્તે આ લંડનની ભૂમિ ઉપર કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા, ભારતીય સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન થયું અને એ જ ઉત્સવ દરમિયાન સુવર્ણ તુલાનો મહોત્સવ એ પણ ગોઠવાયો. શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજ જેમાં સાક્ષાત પ્રગટ રહ્યા છે એવા પ્રગટ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની તુલાની આપણને સેવા મળી છે. બધા મંડી પડ્યા છે ને બાપાની સેવામાં. આપણે સૌ સ્વામી બાપાના બળે આ સેવા કરી રહ્યા છે. હવે તમે કહો, CFI ની સાઈડ એલિપેલી ગ્રાઉન્ડ પર બધું બરોબર છે ને? હા ભરતભાઈ, મહારાજ અને સ્વામીની દયાથી બધું પાર પડે છે. હું દેહ કરીને તો 8 કલાક જ હોઉં છું, પણ જીવમાં એટલું બળ છે, એટલો ઉત્સાહ છે કે આ દેહ 24 કલાક પણ કામ કરવા તૈયાર છે. અરે આવા તો કેટલાય બધા આપણા સિક્યોરિટીના વોલેન્ટિયર્સ છે જેઓએ સેવામાં રાત દિવસ એક કરી નાખ્યા છે. હવે આરામ કરવો પોસાય એમ નથી. કોની સેવા મળી છે? આપણે બધાને એ જ વિચાર રહે છે કે હવે તો આ સેવાની તક ઝડપી છેલ્લો જન્મ કરી જ લેવો છે. મહિલા મંડળને ધન્ય છે. ખબર નહીં કેવી રીતે સેવા કરે છે. એમની સેવા જોઈને કોઈને પણ આશ્ચર્ય થાય. સાવ સાચી વાત છે ને. ઘરનું ને ફેમિલીનું ને આ બધા હરિભક્તોનું કેવી રીતે સાચવે છે નહીં એ લોકો. કે સૌથી નાના સેવા કરનાર અમે બાળકો હતા અને એ વખતના યુવકો એટલે કે અમારા બાળ સંચાલકો બંને ઉત્સવ CFI અને QPR સ્ટેડિયમમાં તુલા ઉત્સવ પત્યા પછી સ્વામી બાપાની ભગવી સેનામાં જોડાઈ ગયા. તો ચાલો આપણે યુવકોને યાદ કરીએ અને પ્રશ્ન પૂછીએ કે એનો અનુભવ કેવો હતો. સ્વામીશ્રીએ એ તુલા પહેલાં એક સભા કરેલી, એમાં આજ્ઞા કરેલી કે આપણું નગર ચાલુ છે એટલે નાના મોટા ભાઈઓ અને બહેનો જે બધા સેવામાં લાગેલા છે એ કોઈ નગર છોડીને ત્યાં આવવાનું નથી. તો જ્યારે આ વાત સાંભળી તો સૌએ મનમાં એક નક્કી કર્યું કે આપણે તો સ્વામીને રાજી કરવા છે અને સ્વામી રાજી થાય છે આજ્ઞાથી, તો આપણે કોઈ QPR સ્ટેડિયમ નહીં જાય અને અહીંયા રોકાશું. જેમ બધા યુવકોને કેવું છે કે સ્વામીને રાજી કરવાનું, એવી રીતના બધાને એક જ તાન હતું કે સ્વામીને રાજી કરવા, સ્વામીને રાજી કરવા. એટલે બધા જ એ સેવામાં જોડાઈ ગયા હતા અને સાથે દિવ્યેશ દેપાલા, આ શશિકાંત, એ બધા સાથે હતા અને બધાએ જ એક તાનથી આમ સેવા કરી અને સ્વામીને રાજી કર્યા. 35 દિવસ જે નગર હતું એલિપેલીની અંદર, તો કચરા ઉપાડવાની સેવા જ અમે કરેલી છે. સવારે 8 વાગે જવાનું અને સાંજે રાત્રે 8 વાગે બધું પૂરું થાય. અને મારી સાથે 30 બાળકો એ વખત સંજય કારા, દીપેન ગડિયા, હિતેશ ભાઈ બધા ઘણા બેઠા છે અહીંયા. એ બધાની ઉંમર 9-10 વર્ષની ઉંમર હતી. ને મારા મનમાં એમ કે આ બાળકો છે કરશે શું? થોડા દિવસ ઉત્સાહ છે, ઉમંગ છે, થોડા દિવસ સેવા કરશે, પછી તો માથે આવવાનું છે સેવા કરવાનું. પણ મને સપને ખ્યાલ નહીં કે આ બધા બાળકો, બધાના મનની અંદર, હૃદયની અંદર એક જ તાન હતું કે આ સેવા અમને જે પ્રાપ્ત થઈ છે એના કરીને અમારે બાપાને અતિશય રાજી કરવા છે. અને 5 દિવસ શું પણ 35 દિવસ પૂરી રીતે લખાય સારામાં સારી સેવા કરી. અવસર સુવર્ણ તુલાનો રે, અવસર સુવર્ણ તુલાનો રે.
હે અવસર સુવર્ણ તુલાનો રે, અવસર સુવર્ણ તુલાનો રે, હે અવસર સુવર્ણ તુલાનો રે, અવસર સુવર્ણ તુલાનો રે. સત્સંગના શીરતાજ શોભે પ્રમુખ. બાપાએ અમને કહેલું કે તમે છે ને યુવકોને મળવા જવું. હવે અમે ફ્રી જ થતા હતા રાત્રે 1:30 વાગે એક વખત ગયા. પછી ત્યાં મેઇન સેન્ટર ત્યાં વોકી ટોકી ઉપર યુવકોને આપણે દરેક જુદા જુદા સ્પોટ હતા, મંદિરો હતા, સ્પોટ હતા, પછી ગેટ્સ હતા. એટલે ત્યાં આગળ છોકરાઓ ઊભા હોય સિક્યુરિટીમાં. એટલે રાત્રે પછી વોકી ટોકી ઉપર અમે પેલા સીતારામ ટેમ્પલ મેં કહ્યું ત્યાં કોણ છે, એટલે મેં વોકી ટોકી ઉપર કહ્યું સીતારામ ટેમ્પલ કમિન, સીતારામ ટેમ્પલ કમિન. એટલે કે લક્ષ્મણ હિયર, લક્ષ્મણ હિયર. હવે મેં કીધું ભાઈ તું લક્ષ્મણ, તું કોનો દીકરો? એ કે સ્વામી સીતારામની સેવામાં લક્ષ્મણ જ હોય ને. એનું નામ તો જુદું હતું કંઈક, પણ એ સ્પિરિટથી કામ કરતા હતા. ખરેખર આપણું હૈયું ઠરી જાય કે શું બાપાએ મહિમાનો સત્સંગ અહીંયા ફેલાવ્યો છે. કાપ્યા સંસાર બંધ ત્રય તાપોને દ્વંદ, સંસાર બંધ ત્રય તાપોને દ્વંદ. પ્રગટ સ્વામી નારાયણ રાજે, હે પામ્યા અક્ષરધામ કીધા પૂરણ કામ, અક્ષરધામ કીધા પૂરણ કામ. આજ કીર્તિ નવે ખંડ ગાજે, સત્સંગના શીરતાજ શોભે પ્રમુખ રાજ. આજે વચનામૃતમાં પણ કહ્યું કે આવા જે સંત છે એનું નિમિષ માત્રનું દર્શન અનંત કોટી બ્રહ્માંડના વિષય, એના દર્શન માટે અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખને વારી ફેરીને નાખી દઈએ તો પણ ઓછું છે. અને આ પુરુષના રૂમમાં જે સુખ રહ્યું છે, અનંત કોટી બ્રહ્માંડનું સુખ પણ એને તોલે આવતું નથી. આવા અદ્ભુત મહિમાના શબ્દો આ રીતે વચનામૃતમાં પણ આપણને મળે છે. 1970માં યોગી બાબા જ્યારે આફ્રિકા પધાર્યા કંપાલાની અંદર, અને ફૂલડોળનો ઉત્સવ હતો, પુષ્પના હિંડોળામાં યોગી મહારાજ બિરાજમાન હતા. અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ ત્યારે ત્યાં પ્રવચન કરતા હતા. બધા હરિભક્તો તડકામાં હતા. તો તે વખતે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે બહુ અદ્ભુત વાત કરી. સ્વામીએ કહ્યું કે આ સત્પુરુષ છે, એના દર્શનને માટે આપણે અનંત જન્મ સુધી તડકામાં બેસીને દર્શન કરીએ તો પણ એ ઓછું છે. તો આવા અનન્ય પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ આપણને મળ્યા, અને એમનો આવો એક અદ્ભુત સુવર્ણતોલા મહોત્સવ અહીંયા આગળ ધામધૂમથી ઉજવાયો. આ એક અનેરી સ્મૃતિ છે, અને આ સ્મૃતિને આપણે હંમેશા વાગોળવી જોઈએ. ખરેખર હું તો સમાધિમાં જ છું. બધી સ્મૃતિઓ થઈ એવી એકદમ તાજું થઈ ગયું બધું. તે વખતે બાપા તુલા અને પહેલાંની જે તૈયારીઓ, હરિભક્તો, બાળકો બધા જે મંડી પડ્યા હતા, જે દીવભાવ હતો બધામાં, દીવભાવ સહિત બધા સેવા, ભક્તિ, ઉમંગથી, શ્રદ્ધાથી બાપાને રાજી કરવા માટે કરી રહ્યા છે, એ બધી સ્મૃતિ થઈ આવી. અને આજે વધારે આનંદ થયો. તે વખતે આ કહે છે ને પરોક્ષ ભાવ, પરોક્ષમાં પ્રવૃત્તિ વધારે. આજે આપણે તે વખતે સાથે જ હતા એટલે બહુ આમ ખ્યાલ ન આવ્યો, પણ આજે જ્યારે મનન થયું બધું બધાના ભાવને બધા, ત્યારે એમ થયું કે આપણે બધા છે ને એટલો દિવ્ય ભાવ હતો તે વખતે, એવી દિવ્યતા હતી, બધા દિવ્યતાથી વીંટળાઈ ગયેલા હતા બધા. તે વખતે દેખાતું હતું આપણને, બધા ફરીએ કરીએ, મળીએ, જોઈએ, એકદમ લાગતું
ના હૃદયમાં એક જ ઉમંગ, બસ બાપા બાપા બાપાનો એ દીવ ભાવ. દેવો નાચે ફૂલ બરસાવે, દેવો નાચે ફૂલ બરસાવે, ઉડે ગુલાલ રંગ શરણાયુના સુર રેલે. બાજે રે મૃદંગ, બાજે રે મૃદંગ, શરણાયુના સુર રેલે. બાજે રે મૃદંગ, બાજે રે મૃદંગ. અવસર સુવર્ણ તુલાનો રે, 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 અવસર સુવર્ણ તુલાનો રે. પ્રમુખ સ્વામી ને હરકે બધાઓ, પ્રમુખ સ્વામી ને હરકે બધાઓ, પ્રમુખ સ્વામી ને હરકે બધાઓ, પ્રમુખ સ્વામી ને હરકે બધાઓ. અવસર સુવર્ણ તુલાનો રે, અવસર સુવર્ણ તુલાનો રે, અવસર સુવર્ણ તુલાનો રે, અવસર સુવર્ણ તુલાનો રે.